આ જે મારું કામ છે ને એ મને બેડ ગામથી કરી અને દિલ્હી સુધી લઈ ગયું છે, જ્યાં મેં આખા ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું મેં એકલીએ. કેમ કે અત્યારે એક દીકરીને બહાર નીકળવું હોય ને તો એના માટે પરિવારના સપોર્ટ વગર કાંઈ છે નહીં, કે જે મમ્મી પપ્પા હરેક મારું એક્ઝિબિશન બધા માણસોને એમ થાય કે આ 1-1.5 વર્ષમાં તો આ શું કરી લીધું છે. પૂરી બેન અત્યારે કઈ કઈ આઈટમ બનાવે છે કે જે માણસોને બહુ ગમે છે? આપણા ગોદડા છે એ, પછી ઓછાળ થઈ ગયું, પછી કોઈને કુશન કવર જોતા હોય તો કુશન કવર થઈ ગયું, પછી હેન્ડમેડ નેકલેસ છે, પછી બ્લાઉઝ છે હેન્ડમેડ, એના સિવાય પડદા છે, તોરણ છે, બધી વસ્તુઓ જે કસ્ટમરને જોઈએ ને એ ડિમાન્ડ ઉપર આપણે અત્યારે બધી બનાવીએ છીએ. જામનગરથી 18 કિલોમીટર દૂર આવેલું બેડ ગામ કે જ્યાં પૂરીબેન રબારી રહે છે. પોતે તો રોજગાર મેળવ્યો જ છે, પણ સાથે સાથે આજુબાજુના જેટલા પણ બહેનો છે કે જેનામાં સ્કિલ છે એમને પણ રોજગારી આપી છે. કામ કરો છો બધું આ જ કામ છે, તમે કહી શકો. આમાં મહેનત કેટલી લાગે છે? બહુ જ ટાઈમ લાગે છે. આ હરેક વસ્તુ એક વસ્તુ નાના નેકલેસથી માંડી અને મોટું ગોદડું લઈ લો, એકેય વસ્તુ એવી નથી કે એક દિવસમાં બની જાય. નેકલેસને બનાવતા 2 દિવસ થાય, ગોદડાને બનાવતા 15 દિવસ થાય. આગલા 5 વર્ષમાં પૂરીબેન ક્યાં હોવા જોઈએ? અત્યારે મને એવી ઈચ્છા છે કે આગળના 5 વર્ષ તો હું નહીં કહું, વધીને 3 વર્ષમાં હું એક સારી એવી બ્રાન્ડ બનાવી લઈશ કે જેની નીચે બધી વુમન્સ કામ કરતી હશે, બધી એવી વુમન્સ કે જેને ખરેખર કામ કરવું છે. અત્યારે હું કામ કરાવું છું ને એમાંથી 5 બહેનો તો 100 કિલોમીટર દૂર છે મારાથી, તો બી હું એમની પાસેથી કામ કરાવું છું, બધું ચાર્જ હું આપું છું, પણ એમને ખરેખર કામ કરવું છે મારી સાથે. આ મોતીની થેલી સિવાય તમે બીજી એવી કઈ કઈ આઈટમ બનાવી શકે છે બહુ એકદમ માણસોને ગમે છે? એક તો અમારું આ ગોદડું છે, જે આ છે ને હરણવાળું ગોદડું છે એ, બીજું અમારું મોરવાળું જે ઓછાળ છે. આમાં અમે 2 વેરાયટી બનાવીએ છીએ, તો આ 2 સૌથી વધારે માણસોને ગમે છે, કેમ કે એપ્લિકનું કામ છે ને એનું ફિનિશિંગ ને કામ આપણું બહુ સારું હોય છે. પછી જ્વેલરી છે, પછી મોતીનું કામ છે, પછી મોતીના બેગ છે, હું ઓર્ડર ઉપર બેગ સરસ બનાવીને આપું. તો એ બધી એવી વસ્તુઓ છે કે જે પરફેક્ટ ફિનિશિંગ આરે થાય. અને મેઇન વસ્તુ કે હું મિરરનું કામ કરું, પણ મિરર હાલ મેં સાચવીને રાખ્યું છે, જે જૂના રબારી મિરર થતા ને એ જ હું ભરું છું ને એ જ મિરર હું આપું છું કસ્ટમરને. તો અત્યારના ટ્રેન્ડમાં જે છે ને સહેલું કામ આવી ગયું છે ને, એ સહેલું મેં નથી રાખ્યું, થોડુંક મહેનતવાળું રાખ્યું છે, પણ ગમે છે માણસોને. અને આ બધી જે તમે કામ કરો છો બધું આ જ કામ છે, તમે કહી શકો. આમાં મહેનત કેટલી લાગે છે? બહુ જ ટાઈમ લાગે છે. આ હરેક વસ્તુ એક વસ્તુ નાના નેકલેસથી માંડી અને મોટું ગોદડું લઈ લો, એકેય વસ્તુ એવી નથી કે એક દિવસમાં બની જાય. નેકલેસને બનાવતા 2 દિવસ થાય, ગોદડાને બનાવતા 15 દિવસ થાય. તો હરેક વસ્તુ એટલી છે મારી પાસે. 2 દિવસે બનાવેલી વસ્તુ એ છે ને 4 મહિને બનાવેલી વસ્તુ છે. આ ભરત કામ કહી શકો કે તમારું આ જે વર્ક છે એ તમને નાના એવા બેડ ગામ છે ક્યાં સુધી લઈ ગયું છે? આ જે મારું કામ છે ને એ મને બેડ ગામથી કરી અને દિલ્હી સુધી લઈ ગયું છે, જ્યાં મેં આખા ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું મેં એકલીએ. આપણે સખી મંડળો હોય, SHG ગ્રુપ કહી છે ને, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એમાં લાખો બહેનો છે, અત્યારે ગામડાની જ બહેનો હોય, એમાંથી મને એકને સિલેક્ટ કરીને દિલ્હી લઈ ગયા હતા. અને આમ તો આપણે બહુ નોર્મલ પરિવારમાંથી છીએ, પણ ગવર્મેન્ટે પ્લેનથી લઈ ગયા હતા અને લઈ આવ્યા. ત્યાં રોકાવાનું ને બધું બહુ સરસ હતું. અને ત્યાં ગયા ને ત્યાં છે ને જે આપણા રૂરલ મિનિસ્ટ્રીના જે બધા અધિકારીઓ છે એની સામે મને બોલવાનો મોકોય મળ્યો હતો. તમને તો આમાંથી રોજગારી મળી જ છે, પણ તમે રોજગારી દઈને કેટલો આનંદ થાય છે કે તમે કીધું કે તમારી સાથે 15 બહેનો જોડાયેલા છે, તમારી આજુબાજુ વાળા બધા, એમને તમે રોજગારી આપી, તમને કેટલો આનંદ થાય છે? આનંદની વાત તો હું એક નાના શબ્દમાં જ કહું ખાલી, કે મને ઘણા બધા હજી એમ કે મને એક મારી ઈચ્છા હતી, મેં BCom કર્યું છે, NCC કર્યું છે, C સર્ટિફિકેટમાં A ગ્રેડ છે મારી પાસે NCCમાં, જે સારો ગણાય કે એક કેડેટ તરીકે સારામાં સારું કામ હોય. તો મેં તૈયારી બહુ બધી કરી, તો બધા એમ પૂછતા હોય કે કેમ હવે તારે નોકરી નથી કરવી, કેમ હવે તારે નોકરી નથી કરવી. ત્યારે હું એમને મોઢે એમ ના કહું કે ભાઈ મને બહુ વધારે આનંદ થાય છે, પણ મને એમ થાય કે ના, હવે મારે બીજું કંઈ નથી કરવું, હવે મારે આ જ કરવું છે. 15માંથી 1500 કરવી છે, પણ બહેનોને એટલું કામ કરાવવું છે કે જેનાથી એમનું બી ચાલે અને મારું જે મને હવે દેખાય છે ને આગળ મારે શું કામ કરવું છે એ બી હું કરી શકું. તમે અત્યારે કહી શકો કે ઇન્ડિપેન્ડન્ટ વુમન તરીકે તમને હું એક ટેગ આપી શકું, બરાબર? એમાં તમારા પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો છે?
પરિવારનો તો કહેવાય ને કે 100માંથી 120% સપોર્ટ છે. કેમ કે અત્યારે એક દીકરીને બહાર નીકળવું હોય ને તો એના માટે પરિવારના સપોર્ટ વગર કાંઈ છે નહીં. કે જે મમ્મી પપ્પા હરેક મારું એક્ઝિબિશન બધા માણસોને એમ થાય કે આ 1-1.5 વર્ષમાં તો આ શું એ કરી લીધું છે, પણ 1.5 વર્ષની તમને હકીકતની વાત કરું, મેં એક પ્રસંગ નથી ગઈ, એક ફેસ્ટિવલમાં હું ઘરે નથી, ભાઈની સગાઈમાં નહોતી, કોઈના લગ્નમાં નથી, મેં એક પ્રસંગ નથી કર્યો. ત્યારે 1.5 વર્ષે કાંઈક તમે દિલ્હી સુધી ત્યારે પહોંચી શકો, એમ તો એમ ના પહોંચી શકો. એ બધા દિલ્હી હું ગઈ ને તો એરપોર્ટ સુધી મૂકવા મારા પપ્પા આવ્યા હતા મને ત્યાં. અગર હું અમદાવાદ એક્ઝિબિશનમાં ગઈ ને તો અહીંયા મારા મમ્મી મારી સાથે સાથે આવે, પપ્પા કાકાના ઘરે જમી લે. પણ એવી રીતે એ બધું કરીને 1.5 વર્ષમાં આટલું થાય અને પરિવારનો સપોર્ટ હોય ને તો જ થઈ શકે. આમાં તમારું એજ્યુકેશન આપણે તમે કીધું કે એનસીસી બીકોમ છે, અને પછી તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? હવે થયું એવું કે હું મારું એનસીસીનું લાસ્ટ કેમ્પ, મેં એનસીસીમાં 9 કેમ્પો કરેલા છે. તો એક છેલ્લું કેમ્પ પ્રી આરડીસીનું અમારું હતું, જે આપણે થાય ને રાજપથ ઉપર પરેડ થાય ને તે હતું. એમાં પ્રી આરડીસીમાં હું સિલેક્ટ ના થઈ અને ઘરે આવી પછી રાતે અમે સૂતા હતા અને મારા મમ્મીને પ્રોબ્લેમ થયું, બ્રેન સ્ટ્રોક આવ્યો એમને. ત્યારે ઘરે કોઈ નહોતું, અમે 2 જ હતા. પછી 1.5-2 વર્ષ એમની બધી દવાઓ કરી, બધું એમને હમા કર્યા, તાજા કર્યા. પછી ધીમે ધીમે વિચાર આવ્યો કે હવે આપણે નોકરી નથી કરવી, આપણે ઘરે બેસીને જ કંઈક એવું કરી કે જેનાથી આપણે લાભ થાય ને બીજાને થાય. તમે તમારી આ જે સ્કિલ છે એ કામ તમે કયા મહાઅનુભવ સુધી પહોંચાડેલું છે? કે તમારે તો જ્યાં સુધી મને ખબર છે ઘણા બધા સાથે તમારું આ કામ થઈ ગયેલું છે, તો એના વિશે જણાવો. પહેલાં તો અમે છે ને અત્યારે જેમ કે માર્ચ આવે છે, ગઈ માર્ચે અમે મોદીજીને એક ફ્રેમ બનાવીને આવ્યું હતું. એ અમે તરત 3 જ દિવસમાં બનાવ્યું હતું ને એની સાઇઝ એ બહુ મોટી હતી. પછી બીજું આપણે જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં મેં એક સેમિનાર લીધું છે ને, હવે ટ્રેનિંગ બી આપીશ. પછી આપણા જે સાહેબ છે રવિ શૈની સાહેબ, એમના વાઈફને બી હમણાં થોડીક વસ્તુઓ પહોંચાડી છે ને, હાલ એમની સાથે બી થોડું ઘણું કામ કરીશ. પછી આપણા એકતાબા સોઢા છે, એમનું કામ બી હું કરું છું. એટલે ઘણો સારો એવો લાભ મળ્યો છે સોશિયલ મીડિયાનો, કે એના થ્રુ બધાય પાસે મારું કામ પહોંચે છે, અમારા બહેનોનું કામ પહોંચે છે.